જે નેતા મંદિર બચાવી શકે તેમણે સોસાયટીમાં મત માંગવા આવવો. આ લખાણ સુરતના રાંદેર ગોરાટ વિસ્તારમાં લાગેલા બેનર પર જોવા મળ્યું. સોશિયલ મીડિયામાં આ બેનરના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અશાંત ધારો હોવા છતાં મંદિરને અડીને વિધર્મીઓ માટે એક સોસાયટી ઊભી કરવામાં આવી છે, જે ગત 21 માર્ચથી 7 એપાર્ટમેન્ટ બનાવીને વિધર્મીઓને આપવામાં આવતા આ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારો દ્વારા મંદિરની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા હતા, જેની સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો નહીં આવતા આખરે સોસાયટીના રહીશોએ નેતાઓ માટે ઉડીને આંખે વળગે તેવા વાક્ય લખેલું એક બોર્ડ લગાવી દીધું હતું. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ ઢબૂકી ચૂક્યા છે, ત્યારે સુરતની એક સોસાયટી બહાર લાગેલું આ બોર્ડ ચર્ચાનો વિષય બન્યું છે. અમારા બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અમારા ગોરાટ હનુમાન મંદિરને બચાવશે એમને અમે સ્વીકાર્ય છે. અમારા હિન્દુ વસ્તીને જે રક્ષણ આપશે એને અમારો સ્વીકાર છે. અમારો કોઈ વિરોધ નથી. અમે વર્ષોથી મત આપતા આવ્યા છે અને આપીશું, પણ અમારા પ્રશ્નોનું શું, અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે એ અમારી સાથે રહેશે, અમે એમની સાથે રહીશું. મંદિરની બાજુમાં જે 18 મીટરના રોડ ઉપર 21 માળના ટાવરો બન્યા છે, એ 7 દિવસની અંદર જે પરમિશન આપી છે એની ફેર વિચારણા થાય. અમે કલેક્ટર, કમિશનર, હાઈકોર્ટ બધે જઈને આવ્યા છે. અમને કોઈ પણ સ્થાનિક નેતાઓનો સહકાર મળ્યો નથી. એ વિરોધ કરવો જ જોઈએ ને. અમે આજકાલથી વિરોધ થોડો કરીએ છીએ. આ તો બેનર આજે માર્યા. અમે આ જ્યારથી આ વિધર્મીઓને આપવામાં આવી ત્યારથી અમને સમાચાર મળ્યા, ત્યારથી અમે બધાને કહીને થાક્યા કે ભાઈ આ અહીંયા હિન્દુનું બધું રહેવાનું છે. બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે, એની સામે ગાયત્રી મંદિર છે. તો આ ખરેખર આ શું કરી રહ્યા છે એ કાંઈ સમજાતું નથી. આ મારી દ્રષ્ટિથી 100% રોંગ છે. આ વિસ્તારની અંદર અશાંતધારો લાગુ હોવા છતાં વિધર્મીઓ અહીંયા મોટા મોટા બિલ્ડિંગો બનાવી અને હિન્દુઓને લઘુમતીમાં લાવવાની જે કોશિશ કરી રહ્યા છે, એના માટે અમે એવા નેતાઓને અહીંયા આગળ આવકારીએ છીએ કે જે અમારું મંદિર હનુમાનજીનું, અમારું ગાયત્રી મંદિર અને એ બધા મંદિરોને બચાવે. હિન્દુ જે અમારી વસ્તી છે સનાતન ધર્મીઓની, એને બચાવે. એ લોકોને અમે આવકારીએ છીએ. અમે વિરોધ નથી નોંધાવતા. અમે તો એવા લોકોને બોલાવીએ છીએ કે તમે આવીને અહીંયા આગળ અમારા વિસ્તારની અંદર બચાવો અમારા હિન્દુઓને. મહત્વનું છે કે આ વિસ્તારમાં રહેતા 5000 હિન્દુ પરિવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ત્યારે હવે જોવું જ રહ્યું કે સ્થાનિક આગેવાનો દ્વારા સોસાયટીના લોકોની મદદ કરવામાં આવે છે કે નહીં.